તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો વાત કરી તો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો કેજરીવાલ સાહેબ પણ જશે જેલમાં। શું મિત્રો 7 તારીખે ભાઈ ગુજરાતમાં કેજરીવાલ સાહેબ ડેડિયાપાડામાં આવવાના છે? શું મિત્રો આ વખતે તે પાછા આવવાના છે કે મિત્રો જેલમાં જશે? પૂરો વિડીયો અને પૂરા ન્યૂઝ લઈને આવી ગયો છું। તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો, સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વિડીયો કરીશું ભાઈ ચાલો। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો 7 તારીખે ડેડિયાપાડામાં કેજરીવાલ સાહેબ આવવાના હતા, પરંતુ મિત્રો હાલના ટાઈમમાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યારે જ મિત્રો કેજરીવાલ સાહેબ લાઈવ હતા અને તેને એવું કહ્યું છે કે મિત્રો ઘણા બધા લોકો મને ફસાવી રહ્યા છે અને હાલના ટાઈમમાં કેજરીવાલ સાહેબને મિત્રો ઈડી તરફથી મિત્રો બોલાવો આવી ગયો છે કે મિત્રો તેને પણ જેલમાં જવું પડશે। કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો કેજરીવાલ છે આપના નેતા છે અને હાલના ટાઈમે મિત્રો વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી છે, પરંતુ મિત્રો તેને એવું પણ કહ્યું છે, ભાષણમાં તમે ઉપર સ્ક્રીનશોટ જોઈ રહ્યો છો તે કીધું છે મિત્રો કે મિત્રો મને બીજેપીના નેતાઓ ફસાવીને ભાઈ જ્યારે પણ ચૂંટણી આવવાની તૈયારી હોય છે ત્યારે મને મિત્રો જેલમાં નાખી દેવાનો પ્રયત્ન કરતા હોય, જેમાં મિત્રો કહ્યું છે કે ખોટે ખોટા આરોપ નાખીને મિત્રો મને જેલમાં નાખી દેતા હોય છે। તમે ઉપર ફોટો જોઈ રહ્યો છો, જેવી રીતે મિત્રો તેને કહ્યું છે કે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો ઘણા બધા લોકો જે છે મિત્રો ભાજપના નેતા તે મને ફસાવી રહ્યા છે। તો મિત્રો વાત કરી તો આપણે શું મિત્રો ડેડિયાપાડામાં કેજરીવાલ સાહેબ આવશે? મિત્રો આના વિશે વાત કરી તો જો મિત્રો બહાર દેશે જેલમાં નહીં જાય તો મિત્રો 7 તારીખે ભાઈ ડેડિયાપાડામાં કેજરીવાલ સાહેબ જરૂર આવશે અને મિત્રો સેતુભાઈ વસાવાને જેલમાંથી છૂટા પણ કરશે। તો મિત્રો તમને શું લાગે છે કે મિત્રો કેજરીવાલ સાહેબને સજા થશે? મિત્રો સેતુર વસાવા બહાર આવશે કે નહીં એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। આવા નવા વિડીયો જોવા માટે જલ્દીથી વિડીયોને શેર કરો, લાઇક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આપણે એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।